વધુ એક સમાચાર બનાસકાંઠાથી મળી રહ્યા છે, તેની પર પણ નજર કરી લઈશું। બનાસકાંઠાથી આ સમાચાર, જ્યાં કાંકરેજના થરામાંથી ભૂવો ઝડપાયો હોવાના સમાચાર મળી રહ્યા છે। તાંત્રિક વિદ્યા કરતો ભૂવો ઝાપટપુરામાંથી ઝડપાયો છે। લાખો રૂપિયાની છેતરપિંડી કરતો ભૂવો ઝડપાયો હોવાની વાત સામે આવી છે। વિજ્ઞાન જાથાએ વાઘાભાઈ સુથાર નામના ભૂવાનો પર્દાફાશ કર્યો છે। ત્યારે વિજ્ઞાન જાથાએ વિકલાંગ ભૂવાને ઝડપી પાડ્યો છે। આપને જણાવી દઈએ, પોલીસ સ્ટેશનમાં લાવી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તાંત્રિક વિદ્યા કરતો ભૂવો ઝડપાયો હોવાની વાત સામે આવી છે, જેમાં લાખો રૂપિયાની છેતરપિંડી કરતો ભૂવો ઝડપાયો છે। વિજ્ઞાન જાથાએ વાઘાભાઈ સુથાર નામના ભૂવાનો પર્દાફાશ કર્યો છે। વિજ્ઞાન જાથાએ આ વિકલાંગ ભૂવાને ઝડપી પાડ્યો છે। બનાસકાંઠાથી આ સમાચાર, જ્યાં કાંકરેજના થરામાંથી ભૂવો ઝડપાયો છે। એટલે કે કાંકરેજ તાલુકાના થરા ગામના ઝાપટપુરા વિસ્તારમાંથી એક તાંત્રિક વિદ્યા કરનાર જે ભુવાજીને આપણે વિજ્ઞાન ગાથાએ રંગે હાથે પકડ્યું, શું કહેશું? બનાસકાંઠા જિલ્લાના થરા ગામના ઝાપટપુરા વિસ્તારમાં છેલ્લા 8 વર્ષથી વાડી વિસ્તારની અંદર દોરા ધાગા, અસાધ્ય રોગ મટાડવા, લોકોને ઉલ્લુ બનાવી અને મંત્રતંત્રના નામે આર્થિક ઉપાર્જન કરી અને લોકો સાથે છેતરપિંડી કરતો ભુવા વાઘાભાઈ પાસાભાઈ સુથાર, કે જેનો આજે વિજ્ઞાન જાથાએ 1260મો પર્દાફાશ કર્યો છે। થરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે હતો અને એમને ત્યારે વિધિ વિધાન ચાલુ હતા અને માથું દુખતું તો એના દોરા બનાવતા હતા અને માતાજીના નામે લોકોને ગુમરાહ કરી ભ્રમ ફેલાવી અને લોકોની સાથે શારીરિક, માનસિક, આર્થિક શોષણનું કામ કરતા હતા। વિજ્ઞાન જાથાએ આજે થરા પોલીસ સ્ટેશનની મદદથી એમનો સફળ પર્દાફાશ કર્યો છે। એને કબૂલાતનામું આપી દીધું છે, સ્વૈચ્છિક લોકોની માફી માંગી છે। અત્યાર સુધી હું લોકોને ઉલ્લુ બનાવતો હતો, લોકો સાથે છેતરપિંડી કરતો હતો અને જે ભુવાપણું, દાણા જોવાનું કામ અને લોકોને રોગ મટાડવાનું કામ હતું, એ બધી બંધની જાહેરાત કરી છે। તો અમે આ વિસ્તાર, બનાસકાંઠા વિસ્તારના લોકોને અપીલ કરી છે કે તમારા વિસ્તારની અંદર આવા કોઈ દોરા ધાગા, મંત્રતંત્ર, ચમત્કારના નામે, ઇલમના નામે કે કોઈ પણ સાથે છેતરપિંડી થતી હોય તો અમને માહિતી આપજો। અમે ખરાઈ કરી અને તેની સામે કાર્યવાહી કરી છે।